હવે ચેપ્ટર નંબર 4 ની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધીએ. હવે આપણે જે ટોપિક ભણવાનો છે એ છેલ્લો, આ ચેપ્ટરનો એક છેલ્લો અને સરસ મજાનો મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય તેવા એક ટોપિક તરફ આપણે હવે આગળ વધીએ છીએ અને એ છે ચલિત ગુંચડાવાળું ગેલ્વેનોમીટર. મતલબ એક એવું ઉપકરણ કે જેની અંદર કંઈક એક ગુંચડું ચલિત થાય, કિલકિત થાય તેવું આવેલું હોય છે. તો સૌપ્રથમ આપણે અહીં વાત કરીએ ચલિત ગુંચડાવાળું ગેલ્વેનોમીટર. ચેપ્ટર નંબર 4 નો આપણો છેલ્લો ટોપિક. ચલિત ગુંચડાવાળું ગેલ્વેનોમીટર. તો સૌથી પહેલા તો આપણે એ મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આ ગેલ્વેનોમીટર નો ઉપયોગ ક્યાં થાય છે. મતલબ ગેલ્વેનોમીટર કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. તો એના માટે સૌપ્રથમ તો આપણે અત્યાર સુધીમાં જે ભણી ગયા છે ચેપ્ટર નંબર 3 ની અંદર, તો પોટેન્શિયોમીટર ની અંદર કંઈક તટસ્થ બિંદુ શોધવા માટે અથવા મીટર બ્રિજ ની અંદર તટસ્થ બિંદુ શોધવા માટે આપણે ગેલ્વેનોમીટર નો ઉપયોગ કરતા હતા. તેની સાથે આપણે એ પણ વાત કરતા હતા કે જો પોટેન્શિયોમીટર ની વાત કરીએ તો તેની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ. મતલબ ગેલ્વેનોમીટર એ તેમાંથી પ્રવાહ પસાર થાય છે કે નહીં તે દર્શાવતું એક સરળ ઉપકરણ છે. તો ગેલ્વેનોમીટર એ એક એવું ઉપકરણ છે, ગેલ્વેનોમીટર એક એવું ઉપકરણ કે જે બે શરત આપણે વિચારશું. પહેલી શરત આવશે પ્રવાહ પસાર થાય છે કે નહીં તે જાણવા માટે અથવા તે ચકાસવા માટે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને બીજો આવશે ખૂબ જ નાનો પ્રવાહ માપવા માટે. ખૂબ જ નાનો પ્રવાહ માપવા એનો મતલબ કે જો તમે ગેલ્વેનોમીટરને સ્કૂલને પ્રેક્ટિકલ લેબની અંદર જોયેલા હોય તો એ ગેલ્વેનોમીટર એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો વિદ્યુત પ્રવાહ માપી શકે છે. આનો મતલબ કે આપણે એક એવા ઉપકરણની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઉપકરણ એક એવું ઉપકરણ છે કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે દર્શાવશે અને તેની સાથે સાથે ખૂબ જ નાનો પ્રવાહ માપી શકે છે. હવે સૌપ્રથમ વાત કરીએ કે આ ઉપકરણ મતલબ ગેલ્વેનોમીટર એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. ચલો, તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત આવશે. આપણે જે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી કે જો કોઈ ગુંચડાને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો તે ગુંચડું કોણાવર્તન પામે છે, મતલબ તેના પર ટોર્ક લાગે છે. તો એ જ સિદ્ધાંત પર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત આવશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રહેલ વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચડા પર લાગતું ટોર્ક. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગુંચડા પર લાગતું ટોર્ક. આનો મતલબ કે જેમ ગુંચડામાંથી વિદ્યુત પ્રવાહ વધારે પસાર થશે તેમ તેના પર ટોર્ક વધારે લાગશે. એટલે આ વાતને સમજાવવી હોય તો આપણે આવી રીતે સમજાવી શકીએ કે જેમ I નું મૂલ્ય વધે તેમ ટોર્ક નું મૂલ્ય વધશે. આની સાથે સાથે હજી એક વાત આપણે યાદ કરી લઈએ. આપણે આગળના લેક્ચરની અંદર એક સૂત્ર ભણેલા હતા, વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચડા પર લાગતું ટોર્ક NIAB sin theta. Torque is equal to
NIAB sin θ. જો અહીં આપણે એવી વાત કરીએ કે θ બરાબર 90 ડિગ્રી છે, માની લઈએ કંઈ પણ કરીને કે આ θ આપણે 90 કરી નાખ્યો તો sin 90 નું મૂલ્ય 1 થઈ ગયું. હવે આ ટોર્ક કયા કયા પરિબળો ઉપર આધાર રાખશે? N, I, A અને B. સૌપ્રથમ આપણે અહીં ટોર્ક મેળવવાનું છે, મતલબ ગુચડું કેટલું ફરે છે એ ચેક કરવું છે. એના માટે એના ઉપર લાગતું ટોર્ક શોધવું પડશે અને જો આ ટોર્ક વધારે સારી રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે ગુચડાનું કોણાવર્તન પ્રમાણમાં વધારે કરાવવું પડે. અને આ વધારે કોણાવર્તન કરાવવા માટે આપણે શું કરી શકશું? વિદ્યુત પ્રવાહ તો એમાંથી પસાર થવાનો છે. ક્ષેત્રફળ બહુ મોટું રાખી નહીં શકીએ. ગુચડાનું ક્ષેત્રફળ મોટું રાખશો, ગેલ્વેનોમીટરની સાઈઝ બહુ મોટી થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર વધારે રાખવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટ લગાડવા પડશે. મતલબ આપણે શું વિચારી શકીએ? તો જો વધારે ટોર્ક લગાડવું હોય તો આટાની સંખ્યા વધારવી પડે. મતલબ જેમ આટાની સંખ્યા વધારશો એમ ટોર્કમાં વધારો થશે. તો હવે આનો અર્થ એવો થાય કે જો આપણે આટાની સંખ્યા વધારતા જઈએ તો પરિણામી ટોર્કમાં વધારો મળે. એટલે આપણે એક ખૂબ જ વધારે એટલે કે પ્રમાણમાં વધારે આટાઓ વાળું એક ગુચડું લેવું પડશે. જો આપણે એક વધારે આટાઓ વાળું ગુચડું લઈએ તો હવે આ ગુચડા ઉપરથી કેવી રીતે આપણે આપણા હેતુઓ સિદ્ધ કરી શકીએ? મતલબ કેવી રીતે પ્રવાહ પસાર થાય છે કે નહીં, અથવા કેટલો પ્રવાહ પસાર થાય તે માપવું હોય તો એ કેવી રીતે માપી શકાય? તો એના માટે સૌપ્રથમ આપણે ગેલ્વેનોમીટરની રચના જોવી પડશે. તો હવે આપણે વાત કરશું ગેલ્વેનોમીટરની રચના. હવે આપણે વાત કરવાના છીએ ગેલ્વેનોમીટરની રચના. ગેલ્વેનોમીટરની રચના કેવી રીતે થયેલી હોય એની વાત કરીએ એની પહેલા તમારા મગજમાં એક એ વાત ક્લિયર હોવી જોઈએ કે આપણે અત્યાર સુધી કઈ વાતનો ઉપયોગ કરવાના છીએ. તો કે જો કોઈ ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ ગુચડું જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં હોય તો તે કોઈક પ્રકારે કોણાવર્તન કરે. મતલબ આપણે ગેલ્વેનોમીટરની અંદરની રચના ખરેખર કેવી છે એ સમજવી જોઈએ. એના માટે ફરીથી ટેક્સ્ટ બુક કરતા થોડીક વધારે ક્લિયર થાય એવી એક સરસ મજાની ત્રિપરિમાણની આકૃતિ દોરીને તમને અહીં સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આકૃતિમાં થોડું ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ ગેલ્વેનોમીટરની રચના. તો સૌથી પહેલી વાત આપણે એક ગુચડું દર્શાવવું પડશે. તો ગેલ્વેનોમીટરમાં એક જે અંદર કોઇલ આવેલી હોય છે જેને કહેવાય મૂવિંગ કોઇલ, ચલિત ગુચડું કે કિલકિત ગુચડું. તો એ ગુચડું આપણે સૌપ્રથમ હું અહીંયા દોરું છું. આપણે અત્યારે જે વાત કરવાની છે એ ગેલ્વેનોમીટરની અંદર એક ગુચડો આવેલો હોય છે જેની અંદર n આટાઓ હોય છે. આ n આટાઓ એકબીજાની તદ્દન નજીક નજીક રહેલા હોય છે. હવે આ આટાઓનું પરિણામ કેવી રીતે આવે અને શું આવે એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા તો આ એક કંઈક n આટાઓ છે એવું આપણે માની લઈએ. આ આટાઓ ત્રિપરિમાણમાં કોઈક રીતે છે એ હવે તમે કદાચ સમજી શકતા હશો. સૌપ્રથમ વાત કે આની અંદરથી આપણે પ્રવાહ પસાર કરવાનો છે. જો આની અંદરથી પ્રવાહ પસાર કરવાનો હોય તો આ તાર સુવાહક હોવો જોઈએ. બીજી વાત, આ તારના આટાઓ ખૂબ જ પાસે પાસે છે. ખૂબ જ પાસે પાસે છે એનો મતલબ કે અહીં આપણે જો એક આટાની તદ્દન નજીક બીજો આટો રાખીએ તો બંને આટાઓ બની શકે કે કદાચ એકબીજાના સંપર્કમાં આવી જાય.
અને આ વસ્તુ ન થાય તેના માટે એ તારની ઉપર અવાહક પડ ચડાવેલું હોય છે. મતલબ આ જે તાર છે એ તાર અવાહક એકબીજાથી દૂર રહે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ. અથવા તો આટાનું અરેન્જમેન્ટ એવી રીતે કરવું જોઈએ કે કોઈ બેઝ પર સખત રીતે વીંટાળીને બનાવવામાં આવે. એની આપણે આગળ ઉપર ચર્ચા કરશું કે આટાઓ કેવી રીતે હોવા જોઈએ. અત્યારે માત્ર એટલું ધ્યાનમાં રાખો કે એની અંદર n આટાઓ છે. આ વાહક તારનું ગૂંચળું બનાવેલું છે જેની અંદર એકબીજાને આટાઓ સ્પર્શતા નથી. ચલો હવે આ ગૂંચળાને આપણે મુક્ત કરેલું છે. મુક્ત કરેલું છે એનો મતલબ આ ગૂંચળાને આપણે કોઈક જગ્યાએ લટકાવવું પડશે. ઠીક છે, તો આ ગૂંચળાને આપણે કોઈ એક જગ્યાએ લટકાવી દીધું. હવે આ જે એક છેડો છે એ આ થયો, મતલબ અહીંયાથી આપણો પરિપથ આગળ જશે અને આ ગૂંચળાનો બીજો છેડો ફરીથી આગળ કોઈક માર્ગે થઈ અને એ ફરીથી ક્યાં જશે? બાહ્ય પરિપથમાં. અહીંયા વચ્ચે બીજું કઈ છે કે નહીં એ ધીમે ધીમે આપણે આગળ વાત કરશું. તો સૌથી પહેલા આપણે એક ગૂંચળું ગોઠવું. અચ્છા, ગેલ્વેનોમીટરનો આપણે સિદ્ધાંતની અંદર શું વાત કરી કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ગૂંચળાને વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને રાખવામાં આવે તો તેનું કોણાવર્તન થાય છે. મતલબ અહીંયા હજી એક વસ્તુ ખૂટે છે અને ખૂટતી વસ્તુ શું છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. હવે આની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવા માટે ફરીથી એક વાત હું તમને સમજાવું છું. દાખલા તરીકે આવું એક લંબચોરસ ગૂંચળું તમે વિચારો. એ લંબચોરસ ગૂંચળું જો આવી રીતે આમ ફરતું હોય, માની લ્યો કે આ હાથની જે હથેળી છે એ આખું લંબચોરસ ગૂંચળું છે. આ લંબચોરસ ગૂંચળું જો આવી રીતે આમ ફરતું હોય તો આની અંદર તમારે ચુંબક કેવું રાખવું પડે? નળાકાર. મતલબ આપણે જે ચુંબક રાખવાના છીએ એ ચુંબક કેવા આકારનું રાખવું પડશે? તો એ ચુંબક નળાકારીય હોવું જોઈએ. અને એટલા માટે અહીંયા જે આપણે ચુંબકનો ઉપયોગ કરીએ છીએ એ ચુંબક કેવા આકારનું હોય? નળાકાર આકારનું. ચલો સૌપ્રથમ નળાકાર આકારનું આપણે ચુંબક લઈ લઈએ છીએ. આવું ચુંબક રાખવા પાછળનું પણ કંઈક સ્પેસિફિક કંઈક ખાસ કારણ છે. એ કારણની પણ ધીમે ધીમે આપણે જેમ ક્વેશ્ચનમાં આગળ વધશું તે રીતે ચર્ચા કરતા જશું. તો સૌપ્રથમ આ બાજુ માની લઈએ n ધ્રુવ અને આ બાજુ s ધ્રુવ, એટલે કે એક તરફ ઉત્તર ધ્રુવ છે અને એક તરફ દક્ષિણ ધ્રુવ આવેલો છે. હવે આ નળાકારીય ગૂંચળું એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં છે. જો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં હોય તો હવે પછીની સ્થિતિ શું? જો એ ગૂંચળું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં હોય અને આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો તેના પર ટોર્ક લાગે. આ ટોર્ક કેટલું? આટાની સંખ્યા n, પસાર થતો વિદ્યુત પ્રવાહ I, તો લાગતું ટોર્ક NIAB sin θ. તો હવે આની અંદર ફરીથી હું હજી એક વાત વ્યાખ્યાયિત કરું છું. દાખલા તરીકે અહીંયા મારે વાત કરવી છે ચુંબકીય ક્ષેત્ર એક થીટા કોણ દર્શાવવો છે. થીટા કોણ દર્શાવવા માટે અચ્છા ચલો ફરીથી હું વાત કરું છું. આપણે સૂત્ર શેનું લખવું છે? ટોર્કનું. તો ટોર્કનું સૂત્ર લખવા માટે ટોર્કનું આપણી પાસે સૂત્ર શું છે? NIAB sin θ. n એટલે આટાની સંખ્યા, તો આ ગૂંચળામાં જેટલા આટાઓ છે એ આટાની સંખ્યાની વાત થઈ. ત્યારબાદ I પસાર થતો વિદ્યુત પ્રવાહ, આ ગૂંચળામાંથી કંઈક I જેટલો પ્રવાહ પસાર થાય છે એ એનો ક્ષેત્રફળ સદિશ અને B તેનું ચુંબકીય ક્ષેત્ર. ચલો ચુંબકીય ક્ષેત્ર કયા ધ્રુવમાંથી બહાર જાય અને કયા ધ્રુવમાં ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી લીધેલી છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n ધ્રુવમાંથી બહાર નીકળશે અને s ધ્રુવમાં અંદર પ્રવેશે છે. મતલબ
કોઈક સ્થિતિ માટે અહીં ક્ષેત્ર n માંથી અંદર પ્રવેશે અને s માંથી બહાર નીકળશે. ત્યારબાદ બીજી વાત, ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરી. હવે આપણે જે વાત કરવાના છીએ એ થીટા કોણ. તો આ થીટા કોણ કેની વચ્ચેનો હોય? a અને b વચ્ચેનો, અથવા NIA એટલે ચુંબકીય મોમેન્ટ એમ કહીએ તો m અને b વચ્ચેનો થીટા કોણ હોય. તો અહીં થીટા કોણ વ્યાખ્યાયિત કરવા માટે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? તો n થી s તરફ. મતલબ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. જો આ કોઇલને આપણે આવી રીતે રાખેલી છે, માની લઈએ કે તેમાંથી પસાર થતો પ્રવાહ, આ કોઇલમાંથી પસાર થતો પ્રવાહ, થોડું એવું અહીં આકૃતિમાં ધ્યાન રાખજો, થોડીક વધારે કોમ્પ્લિકેટેડ આકૃતિ થાય એ પહેલા આપણે સાથે સાથે જ ધ્યાનથી સમજતા જાશું. તો આકૃતિ ખૂબ જ ઈઝી છે. આ પ્રવાહની દિશા મેં બતાવી દીધી. તો આ પ્રવાહ કઈ બાજુ છે? આ બાજુથી. મતલબ જો તમે એને આગળથી જોશો તો એ પ્રવાહની દિશા કઈ આવશે? ચલો એક કામ કરું છું, આની અંદર પ્રવાહની દિશા વિરુદ્ધની કરીને, ચલો કોઈ વાંધો નહીં, જે છે તો આની અંદર પ્રવાહની દિશા કઈ છે? તો જમણા હાથનો આંગળીઓને જો તમે પ્રવાહની દિશામાં વાળો, તો જમણા હાથની આંગળીઓને આપણે પ્રવાહની દિશામાં વાળીએ તો પ્રવાહની દિશામાં વાળશો તો હવે આ દિશામાં મતલબ અંગૂઠાની દિશા કઈ થશે? અંદર તરફ. તો અંદર તરફ એટલે આ એના ક્ષેત્રફળની દિશા થઈ અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. તો આ જે ખૂણો બને એ ખૂણો થીટા રહેશે. તો હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે લાગતું ટોર્ક કેટલું હોય? તો ટોર્ક નું સૂત્ર આવશે ટોર્ક NIAB sin થીટા. ફરીથી એક વખત રિપીટ કરું છું, જ્યાં n એટલે ગુચડામાં આટાની સંખ્યા, ત્યારબાદ I એટલે ગુચડામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ, A એટલે ગુચડાનું ક્ષેત્રફળ, B ચુંબકીય ક્ષેત્ર અને થીટા. ખાસ ધ્યાન રાખજો, થીટા એ કેનો કોણ છે? A અને B વચ્ચેનો કોણ, અથવા એને કહેવાય M અને B વચ્ચેનો કોણ. થીટા એ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર અથવા મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ છે. હવે જો આપણે આની અંદર વાત કરીએ કે કેટલું ટોર્ક લાગે છે, તો ટોર્ક નું આપણે સૂત્ર મેળવ્યું, ટોર્ક NIAB sin થીટા. જો આ સૂત્રને હજી આપણે થોડું આગળ વધારીએ તો ફરીથી એક સરસ મજાનું નવું પરિણામ મળશે. ચલો એક કામ કરીએ, આપણે ફરીથી આ આકૃતિમાં આવીએ છીએ. આપણે અત્યાર સુધીમાં કંઈક એવી વાત કરી કે એક ટોર્ક લાગે છે ગુચડાને, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડો આવે એના ઉપર ટોર્ક લાગશે. ટોર્ક લાગશે એટલે આ ગુચડું ફરશે. ગુચડું ફરે તો પરિણામ શું આવે? ચલો જો આ ગુચડું ફરશે તો એનું પરિણામ કે ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, એનું પરિણામ ગુચડું કોણાવર્તન પામે. ગુચડું જ્યારે કોણાવર્તન પામશે તો તમને એક ટોર્ક મળ્યું. જેવો તમે પ્રવાહ બંધ કરશો ત્યારની સ્થિતિ શું? એ ગુચડું પાછું ત્યાં ને ત્યાં જ રહી જશે. મતલબ મૂળ સ્થિતિમાં આવશે નહીં. આ વાતનું સોલ્યુશન કેવી રીતે કરવું? તો ફરીથી તેને મૂળ સ્થિતિમાં લઈ આવવા માટે તેની અંદર તેની વિરુદ્ધ દિશામાં જે ટોર્ક ઉત્પન્ન કરે એવું એક ટોર્ક લગાડવું પડે, જે ટોર્ક એક સ્પ્રિંગ દ્વારા લગાડવામાં આવે છે. આનો મતલબ કે આ ગુચડામાં અહીં નીચેના ભાગમાં એક સ્પ્રિંગ જેવી રચના હોય છે. નીચેના ભાગમાં એક સ્પ્રિંગ જેવી રચના હોય છે. જ્યારે આ ગુચડામાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ગુચડું ફરશે. ગુચડું ફરશે એની સાથે સાથે સ્પ્રિંગના આટા ખુલે, સ્પ્રિંગના આટા ખુલશે. એની સાથે હવે ગુચડું જ્યારે ટોર્કમાં સ્થિર થાય, એ સ્થિર ક્યાં
થશે તો એના માટે ફરીથી આપણે વાત કરવી પડશે કે તેમાં બે ટોર્ક લાગે. કયા કયા? તો એક ગુચડાનું પુનઃસ્થાપક ટોર્ક અને બીજું વિદ્યુત પ્રવાહને કારણે લાગતું ટોર્ક. જ્યારે આ સ્પ્રિંગનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે સ્પ્રિંગનું પણ ટોર્ક ધ્યાનમાં લેવું પડશે. શરૂઆતની સ્થિતિનો જો વાત કરીએ તો જેવો વિદ્યુત પ્રવાહ પસાર થવાની શરૂઆત થઈ, વિદ્યુત પ્રવાહ પસાર થવાની શરૂઆત થઈ ત્યારે ગુચડામાં કોઈ પણ પ્રકારનું ટોર્ક નહોતું, કારણ કે સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં હતી. જેવું વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે થોડું ટોર્ક લાગશે. એ ટોર્ક ગુચડાને ફેરવે, સ્પ્રિંગના આટા ખુલશે. હજી ગુચડાનું ટોર્ક વધારે છે વિદ્યુત પ્રવાહને કારણે, એ હજી વધારે ફેરવશે. ગુચડામાં થોડો નીચેની સ્પ્રિંગમાં આટો ખુલ્યો, હવે સ્પ્રિંગ વધારે તાકાત કરશે. મતલબ એક સ્થિતિ એવી આવશે કે જ્યારે આને કારણે ગુચડાને કારણે લાગતું ટોર્ક અને સ્પ્રિંગનું વિરુદ્ધ દિશાનું ટોર્ક બંને સમાન થાય. એ બંને ટોર્ક સમાન થાય ત્યારે આપણને એક નિશ્ચિત મૂલ્ય મળે છે, ગુચડું સ્થિર થાય છે. હવે આ ગુચડું સ્થિર થાય ત્યારે બંને ટોર્ક સરખા હશે. કયા બે ટોર્ક? તો એક ગુચડાનું ટોર્ક અને બીજું ટોર્ક આવશે સ્પ્રિંગનું પુનઃસ્થાપક ટોર્ક. પુનઃસ્થાપક ટોર્કને હું ટાઉ 1 વડે દર્શાવું છું, અથવા એને આપણે દર્શાવી દે ટાઉ r વડે. r મતલબ રિસ્ટોરિંગ ટોર્ક, પુનઃસ્થાપક ટોર્ક. હવે જો આ સ્થિતિની આપણે વાત કરીએ તો અહીં સૂત્ર આપણને શું મળશે? તો પહેલું જે ટોર્ક છે એ ટોર્કનું સૂત્ર શું? n I a b sin theta is equal to restoring torque, પુનઃસ્થાપક ટોર્ક. આ પુનઃસ્થાપક ટોર્ક કેટલું હોય? k into phi જેટલું. પુનઃસ્થાપક ટોર્ક આવશે k into phi જેટલું. આ k into phi શા માટે લેવામાં આવે છે? કેવી રીતે k into phi એટલે પુનઃસ્થાપક ટોર્ક થાય? જેનો આપણે વિચાર કરવો હોય તો એક ખૂબ જ સરળ વાત છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક સ્પ્રિંગ છે, સ્પ્રિંગ ઉપર તમે એક નિશ્ચિત મૂલ્યનું બળ લગાડ્યું, ખૂબ જ નાનું બળ. એ નાના બળ માટે માની લો કે એનું કોણાવર્તન 1 ડિગ્રી થાય છે. હવે જો આ સ્પ્રિંગ ઉપર તમે આ નાના બળ કરતા 2 ગણું બળ લગાડો, પેલા બળને માની લે કે dF કહું છું, હવે તમે બળ 2dF જેટલું લગાડો તો કોણાવર્તન 1 ડિગ્રીમાંથી 2 ડિગ્રી થશે. 3dF લગાડો 2 માંથી 3 થશે. ndF લગાડો તો n ડિગ્રી જેટલું કોણાવર્તન થાય. આનો મતલબ કે જો અચળાંકને આપણે જે 1 ડિગ્રી લીધું હતું એની બદલે હું k કહી દઉં તો phi જેટલી ડિગ્રી માટે, મતલબ phi જેટલા આવર્તન માટે એનું ટોર્ક કેટલું? k into phi જેટલું. તો આ શું બતાવે છે? k એટલે k ને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક, અને phi આવશે કોણાવર્તન. ચલો આ બંને ઉપરથી ફરીથી આપણે શું વાત કરતા હતા? તો આપણે કંઈક એવું કહેતા હતા કે જેમ એમાં વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય એમ એનું કોણાવર્તન વધતું જાય, અને જો એનું કોણાવર્તન વધતું હોય મતલબ આપણે વિદ્યુત પ્રવાહની વાત કરવાની છે, તો આના ઉપરથી I ને સૂત્રનો કરતા બનાવીએ તો I is equal to સૂત્ર આવશે k upon n a b sin theta into phi. જો આ સમીકરણમાં આપણે ડાયરેક્ટલી એવું કહેવું હોય કે વિદ્યુત પ્રવાહ એ માત્ર phi મતલબ કોણાવર્તન પર જ આધાર રાખે છે તો બાકીના બધા પદો અચળ હોવા જોઈએ. ચલો એક વખત જોઈએ આ સૂત્રમાં કયા કયા પદ અચળ છે કે નહીં. કે બળ અચળાંક અચળ છે. n આટાની સંખ્યા, એક પર્ટિક્યુલર ગેલ્વેનોમીટર માટે આટાની સંખ્યા અચળ હોય છે. એ એની અંદરનું આડછેદનું ક્ષેત્રફળ, ગુચડાની કોઇલનું ક્ષેત્રફળ આપણે બદલાવતા નથી, કોઇલનું ક્ષેત્રફળ અચળ. b ચુંબકીય ક્ષેત્ર, જ્યારે ચુંબક ફિક્સ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ અચળ. પરંતુ sin θ નું મૂલ્ય સતત બદલે છે. તો હવે વાત આવશે આપણે કંઈ પણ કરીને આ sin θ ને દૂર કરવું જોઈએ. જો sin θ ને દૂર કરવું હોય
તો એ કેવી રીતે કરવું? મતલબ sin θ ને દૂર કરવું એટલે એનો અર્થ એવો થાય કે ટોર્કનું સૂત્ર જે NIAB sin θ લખીએ છીએ ત્યાં sin θ નું પદ ના આવવું જોઈએ. sin θ નું પદ ક્યારે ના આવે? ચલો વિચારો, જો sin θ બરાબર 1 થાય તો આ પદ નીકળી જાય. તો sin θ બરાબર 1 ક્યારે થશે? θ 90 ડિગ્રી હોય ત્યારે. તો θ 90 ડિગ્રી ક્યારે આવે? થીટા એ કેની વચ્ચેનો કોણ છે? ફરીથી યાદ કરો, A અને B વચ્ચેનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. અહીં ફરીથી એક વાતની તમને સ્પષ્ટતા કરું છું. જો કંઈ પણ કરીને ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ 90 ડિગ્રી નો થાય તો આ sin θ વાળું પદ નીકળી જાય. અને એના માટે આ જે આકાર છે એ આકાર કેવો બનાવવામાં આવે છે? નળાકાર. જો આ આકાર નળાકાર હોય તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં આવશે? ત્રિજ્યાવર્તી દિશામાં આવે. અને જો આમાં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં આવે તો ફરીથી આના ઉપરથી એક સરસ મજાનું પરિણામ મળશે કે આપણને હંમેશા A અને B બંને 90 ડિગ્રીએ મળે. ચલો હવે આપણે એક એવી વાતને સમજીએ કે A અને B બંને 90 ડિગ્રીએ ક્યારે મળે. તો A અને B ને જો આપણે 90 ડિગ્રીએ જોવો હોય તો એના માટે આ જ આકૃતિને ફરીથી જો તમે ઉપરથી જોવો તો શું દેખાશે? આ એક આખું નળાકાર ચુંબકીય ક્ષેત્ર છે. આ જ આકૃતિને હવે તમે ઉપરથી જુઓ છો, એને કહેવાય ટોપ વ્યૂ. ટોપ વ્યૂ. ચલો ફરીથી આપણે વાત કરીએ. બે ચુંબક કેવા આકારના? નળાકાર આકારના. નળાકાર આકારના બે ચુંબક હોય અને એને જો આપણે ઉપરથી જોઈએ તો એ કંઈક આવી રીતે દેખાશે. વચ્ચે આપણે એક નળાકાર વચ્ચે આપણે એક કોઇલ રાખેલી છે. તો હવે અહીંયા હું એક કોઇલ દોરું છું. એક કોઇલને રાખવા માટે હજી એક વાતની પહેલા અહીંયા સ્પષ્ટતા કરી દઉં છું કે એક કોઇલ નિશ્ચિત આકાર જાળવી રાખે તે માટે, અને હજી એક બીજું કારણ આવશે એના માટે, એને એક નળાકાર ઉપર વીંટવામાં આવેલી હોય છે. મતલબ આ જે ગૂંચળું છે એ ગૂંચળું એમનું એમ નથી, પણ એક ગૂંચળા એક નળાકાર ઉપર વીંટેલું છે. જો તમને લોકોને ક્લિયર થાય તો આ આકૃતિમાં હું થોડુંક એવું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આવી રીતે એક આખું નળાકાર ગૂંચળું હોય છે. ઠીક છે, એ જ વાતને આ આકૃતિમાં થોડી વધારે ક્લિયર કરીએ. અહીંયા જ્યાં બ્લુ કલરનું દોરેલું છે એ ઉપરથી જોશો તો તમને નળાકારની ઉપરનો ભાગ, મતલબ એક વર્તુળ જેવો ભાગ દેખાશે. આ ભાગ શું છે? આ ભાગ એ નરમ લોખંડનો બનેલો છે. નરમ લોખંડ. અને તેના ઉપર વીંટાળવામાં આવેલા છે આટા, એટલે એને કહેવાય નરમ લોખંડનો ગર્ભ. નરમ લોખંડનો ઉપયોગ શા માટે કરીએ છીએ તેની પણ આપણે વાત કરશું. સૌથી પહેલા આ આકૃતિને થોડી જોઈ લઈએ તો આકૃતિ તમને હવે કેવા સ્વરૂપની દેખાશે? તો અત્યારે આ આકૃતિની અંદર જો તમે ઉપરથી જોશો તો આપણે આ નળાકાર ઉપર કેટલાક આટાઓ વીંટેલા છે. તો આ એના આટાઓ. હવે ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરતા હતા કે sin θ બરાબર હંમેશા 90 ડિગ્રી કેવી રીતે હોય એ આ આકૃતિ ઉપરથી વધારે સ્પષ્ટ થશે. સૌથી પહેલા તો હું એ કહી દઉં કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય. ચુંબકીય ક્ષેત્રની દિશા હંમેશા ત્રિજ્યાવર્તી આવશે. અને જો આમાં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય તો આપણે હવે ચુંબકીય ક્ષેત્ર કઈ રેખાઓ આપણે વિચારવી પડશે. તો સૌથી પહેલો જે ક્ષેત્રફળની રેખાઓ છે, મતલબ એક ક્ષેત્ર રેખા આ આવશે અને બીજી ક્ષેત્ર રેખા ગૂંચળામાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની વાત કરવાની છે. મતલબ ગૂંચળાની આ ક્ષેત્ર રેખાઓ આપણે ગણતરીમાં લેવી પડશે. જો આ ક્ષેત્ર રેખાઓ લઈએ તો
એના માટે ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ કઈ તરફ આવશે? તો અહીંયા આપણે શું વાત કર્યું છે? વિદ્યુત પ્રવાહ આ બાજુ એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ, તો એ આપણને કંઈક આ તરફની દિશામાં મળે. આ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ આવશે. તો આ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને આ ચુંબકીય ક્ષેત્ર એ બંને હંમેશા એકબીજાને લંબ રૂપે હોય છે, કારણ તેની વચ્ચેનો થીટા કોણ 90 ડિગ્રીનો છે. તો હવે આવશે કે આ થીટા 90 ડિગ્રી કેવી રીતે થાય? તો એ થીટાને 90 ડિગ્રી બનાવવા માટે પહેલી શરત આવશે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. આ પદને દૂર કરવા માટે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. તથા બીજી વાત કે મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ આની અંદરથી પસાર થવી જોઈએ તો જ આપણને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મળશે. તો એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે હજી એક વસ્તુ આપણે એવી વિચારવી પડે કે અહીં મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થાય. મતલબ આ દ્રવ્ય એવું હોવું જોઈએ કે જે ચુંબકીય ક્ષેત્રને પોતાની અંદર સરળતાથી ખેંચી લે, ક્ષેત્રની તીવ્રતામાં ગૂંચળામાં વધારો કરે. અને જો ત્યાં તીવ્રતામાં વધારો કરવો હોય તો એના માટે આપણે નરમ લોખંડનો ગર્ભ વાપરીએ છીએ કે જે આ ગૂંચળાની અંદર રહેલા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો કરે. તો આ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રની વાત થઈ. હવે આ જે નરમ લોખંડનો ગર્ભ છે એ કેવા આકારનો છે એની પણ આપણે વાત કરી લીધી. એનો આકાર કેવો આવશે? નળાકાર. ફરી પાછા આપણે આ ક્વેશ્ચનની અંદર આગળ વધીએ તો હવે આપણને સૂત્ર શું મળ્યું? sin થીટા, થીટા બરાબર 90 ડિગ્રી થઈ ગયું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. એટલે થીટા હવે કેટલો મળશે? 90 ડિગ્રી. અને જો થીટા 90 ડિગ્રી હોય તો હવે આપણને પ્રવાહનું સૂત્ર મળશે I K/NAB * phi. મતલબ વિદ્યુત પ્રવાહ એ કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. આના ઉપરથી આપણે હવે એવું કહી શકીએ કે જો એમાં વધારે પ્રવાહ પસાર થાય તો એનું કોણાવર્તન વધે, વધારે પ્રવાહ પસાર થાય એનું કોણાવર્તન વધે. એનો મતલબ અહીં ઉપર એક સ્કેલ રાખવામાં આવેલું હોય છે કે જે સ્કેલ જેમ એનું કોણાવર્તન વધશે તો તેનું મૂલ્ય આપણને દર્શાવે. આની સાથે સાથે આ આકૃતિની અંદર આ સ્પ્રિંગ પણ આપણે દર્શાવવી જોઈએ. તો નીચે આપણે કંઈક આવી રીતે તે સ્પ્રિંગને દર્શાવી દઈએ. તો આ ગેલ્વેનોમીટરની રચનાની વાત થઈ કે એની અંદર શા માટે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોય, નરમ લોખંડનો ગર્ભ શા માટે વાપરવામાં આવે છે, તેનો આકાર નળાકાર શા માટે છે, ચુંબકનો આકાર અંદરથી વક્ર આકાર એટલે કે નળાકાર શા માટે હોય છે, અને અગત્યનું પરિણામ I ચલે છે phi અથવા I K/NAB * phi. ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત અને રચના ભણ્યા બાદ હવે આપણે વાત કરવાની છે ગેલ્વેનોમીટરનો એક અગત્યનો ગુણધર્મ અને એ છે તેની સંવેદનશીલતા. સૌપ્રથમ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતાની વાત કરીએ એની પહેલા એક જનરલ વાત કરીએ કે સંવેદનશીલતા એટલે શું. દાખલા તરીકે તમારી બાજુમાં તમારા બે ક્લાસમેટ બેઠા છે. બંને ક્લાસમેટને તમે વારાફરતી એક સરસ મજાની એક થપ્પડ મારો છો. એક ક્લાસમેટ એમાં રડવા માંડે છે અને બીજો ક્લાસમેટ હસીને તમે મારી એનાથી વધારે જોરથી સામો ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમનો ભંગ કરે છે, વધારે જોરથી મારે છે. તો આમાં કેની સંવેદનશીલતા વધારે કહેવાય? પહેલો ક્લાસમેટ તરત રડવા માંડે મતલબ એને તમારી ઝાપટની અસર થઈ. બીજો ક્લાસમેટ એ તમને એવી જ રીતે પાછો જવાબ આપે છે, એને કોઈ મનમાં લીધું નથી, મતલબ એની સંવેદનામાં કોઈ ફેર પડ્યો નથી. તો અહીંયા પરિણામ શું મળ્યું કે એક સરખું જ આપણે ઇનપુટ આપ્યું પણ આઉટપુટમાં
જેમાં વધારે ફેર પડે એની સંવેદનશીલતા વધારે હોય. આવી જ કંઈક વાત ગેલ્વેનોમીટરની અંદર પણ આવશે. તો ગેલ્વેનોમીટરની અંદર સંવેદિતા બે રીતે માપવામાં આવે છે. એક છે પ્રવાહ સંવેદિતા અને એક આવશે વોલ્ટેજ સંવેદિતા. એક આવશે પ્રવાહ સંવેદિતા અને બીજું આવશે વોલ્ટેજ સંવેદિતા. તો પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા શું છે આપણે એની વાત કરીએ. દાખલા તરીકે જો આપણે પ્રવાહ સંવેદિતાની વાત કરીએ તો પ્રવાહ સંવેદિતા માટે આપણે ફરીથી સૂત્ર વિચારવું પડશે. આપણે ટોર્કના જે બે સૂત્ર લખ્યા હતા એ સૂત્રથી હું ફરીથી શરૂઆત કરું છું. ટોર્કનું સૂત્ર ટોર્ક NIAB યાદ રાખજો θ 90 ડિગ્રી છે એટલે sin θ આપણે લખતા નથી K phi અથવા અથવા phi by I is equal to I ને સામે જવા દો k આ બાજુ આવશે તો અહીંયા આવશે NAB divided by k. આ પરિણામ શું આપે છે? phi એટલે શું? કોણાવર્તન. I પસાર થતો વિદ્યુત પ્રવાહ. જો તમે એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરો અને એનું જે કોણાવર્તન મળે એ એની પ્રવાહ સંવેદિતા કહેવાય. થોડું વધારે ક્લિયર કરીએ. દાખલા તરીકે હું તમને એવું કહું છું કે જો તમે એક વખત ગેલ્વેનોમીટરમાંથી 1 માઇક્રો એમ્પિયર નો પ્રવાહ પસાર કરો છો અને એ ગેલ્વેનોમીટર માની લઈએ કે 3 કાપાનું કોણાવર્તન દર્શાવે છે. આવું જ એક તમે બીજું ગેલ્વેનોમીટર લીધું કે જેની સંવેદિતા કંઈક અલગ છે. એ ગેલ્વેનોમીટરમાંથી પણ તમે જ્યારે 1 માઇક્રો એમ્પિયર નો પ્રવાહ પસાર કરો છો ત્યારે એ 3 કાપાને બદલે 10 કાપાનું આવર્તન દર્શાવે છે. તો કોની સંવેદનશીલતા કોની સંવેદિતા વધારે થાય? વિચારો, એક સરખો પ્રવાહ, એકનું ઓછું આવર્તન થયું, એકનું વધારે આવર્તન, ઓછું આવર્તન એને અસર ઓછી થઈ, વધારે આવર્તન એને અસર વધારે થાય. તો જેનું આવર્તન વધારે એને અસર વધારે. મતલબ એનો અર્થ શું કે એકમ પ્રવાહ દીઠ આવર્તન જો વધે તો સંવેદિતા વધારે કહેવાય. એકમ પ્રવાહ દીઠ આવર્તન વધારે હોવું જોઈએ. જો એકમ પ્રવાહ દીઠ આવર્તન વધારે તો સંવેદિતા વધારે થશે. અને આ પ્રવાહ સંવેદિતા વધારે રાખવા માટે આપણે કયા કયા પરિબળોમાં ફેરફાર કરી શકીએ? તો હવે એની અહીંયા વાત કરીએ. તો હવે હું વાત કરું છું પ્રવાહ સંવેદિતા વધારવા માટે. સૌથી પહેલા n, તો n માં શું કરવું પડશે? આટાની સંખ્યા વધારો, પ્રવાહ સંવેદિતા વધશે. ત્યારબાદ બીજું પરિબળ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મોટું, સંવેદિતા વધે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરો, ક્ષેત્ર વધારે તીવ્ર કરો, પ્રવાહ સંવેદિતામાં વધારો થાય. અને બળ અચળાંક ઓછો રાખવો પડે. આનો મતલબ કે તમે જે સ્પ્રિંગ રાખેલી છે, જે સ્પ્રિંગ પુનઃસ્થાપક ટોર્ક લગાડે છે, એ સ્પ્રિંગનો બળ અચળાંક ઓછો હોવો જોઈએ. અને એ સ્પ્રિંગનો બળ અચળાંક ઓછો રાખવા માટે આપણે એક એવું દ્રવ્ય લેવું પડે કે જેનો બળ અચળાંક ઓછો હોય. અને એટલા માટે એ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગનું દ્રવ્ય ફોસ્ફર બ્રોન્ઝ. એ સ્પ્રિંગ ફોસ્ફર બ્રોન્ઝ માંથી બનાવવામાં આવે છે જેથી બળ અચળાંક ઓછો રહે. ચલો આ એક ફરીથી એક અગત્યનો સવાલ છે. સ્પ્રિંગ કેના દ્રવ્યમાંથી બનાવવામાં આવેલી હોય? ફોસ્ફર બ્રોન્ઝ. શા માટે? બળ અચળાંક ઓછો રાખવા માટે. આવી જ કંઈક વાત વોલ્ટેજ સંવેદિતામાં આવશે. વોલ્ટેજ સંવેદિતા એટલે હવે આપણે શું લખવું પડશે? phi by v. phi by v લખવા માટે ચલો ફરીથી n સૂત્રથી આપણે શરૂઆત કરીએ. સૂત્ર કયું છે? બે ટોર્ક, એક NIAB અને એક પુનઃસ્થાપક ટોર્ક K into phi. આપણને સૂત્ર મળ્યું phi by I is equal to NAB by K. જો અહીંયા આપણે v લખવું હોય તો વોલ્ટેજ માટે
I * r લખવું પડે. તો બંને બાજુ હું r વડે છેદમાં ગુણી નાખું છું અથવા બંને બાજુ r વડે ભાગી નાખું છું. તો એના સૂત્ર શું મળશે? 5/v. તો 5/v = NAB/K * r. અહીં આપણને જે સૂત્ર મળ્યું હતું 5/I = NAB/K અને હવે આપણને સૂત્ર મળ્યું 5/v = NAB/KR. આ પરિણામ ઉપરથી ફરીથી આપણે વાત કરી શકીએ કે સંવેદિતા વોલ્ટેજ સંવેદિતા વધારવી હોય તો શું કરવું પડે? આટાની સંખ્યા અંશમાં વધારવી પડે, ક્ષેત્રફળ સમપ્રમાણ વધારવું પડે, ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણ વધારવું પડે, બળ અચળાંક ઓછો રાખવો પડે, ફોસ્ફર બ્રોન્ઝથી એ કરી શકાય અને અવરોધ ઓછો કરવો પડે. જો આવી કંઈક શરતોનું પાલન થાય તો તેની વોલ્ટેજ સંવેદિતા વધારી શકાય. તો આ જે પણ આપણે પરિબળોમાં ફેરફારની વાત કરી એ શેના માટેનું છે? સંવેદિતા વધારો કરવા માટે. તો હવે વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા બાદ ફરીથી એક સરસ મજાનું ટેક્સ્ટ બુકનું વાક્ય આપણે ભણવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર પણ એક સરસ મજાનું વાક્ય આપેલું છે કે જો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતામાં વધારો કરવામાં આવે તો તેની વોલ્ટેજ સંવેદિતા વધવી જરૂરી નથી. મતલબ વધી પણ શકે અને ન પણ વધે. તો ફરીથી એ વાક્ય હું રિપીટ કરું છું. એક સરસ મજાનું વાક્ય છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા વધવી જરૂરી નથી. ચલો આ વાક્યનો ફરીથી આપણે અર્થ સમજીએ. પ્રવાહ સંવેદિતા વધારતા વોલ્ટેજ સંવેદિતા વધવી જરૂરી નથી. આના માટે સૌપ્રથમ આપણે જરૂર પડશે પ્રવાહ સંવેદિતાના સૂત્રની. તો હમણાં જ આપણે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર લખ્યું. પ્રવાહ સંવેદિતાનું સૂત્ર શું હતું? પ્રવાહ સંવેદિતા એટલે એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન I ના અંશમાં phi લખાય. 5/I = સૂત્ર શું હતું? NAB/K. A એટલે ગુજરાતનું ક્ષેત્રફળ બદલવાનું નથી, B ચુંબકીય ક્ષેત્ર બદલવાનું નથી, K દ્રવ્ય બદલવાનું નથી. માની લઈએ કે આપણે પ્રવાહ સંવેદિતા વધારવા માટે આટાની સંખ્યા બમણી કરીએ છીએ. ઠીક છે? પ્રવાહ સંવેદિતા આપણે વધારવી છે અને પ્રવાહ સંવેદિતા વધારવી છે તો આપણે એક ઉદાહરણ લઈએ કે આટાની સંખ્યા બમણી કરવામાં આવે છે. તો હું અહીંયા લખું છું પ્રવાહ સંવેદિતા બમણી કરવા. પ્રવાહ સંવેદિતા જો બમણી કરવી હોય તો આમાંનું કોઈ પણ એક અંશનું પરિબળ 2 ગણું કરવું પડે. તો પ્રવાહ સંવેદિતા બમણી કરવા આટાની સંખ્યા બમણી કરવામાં આવે છે. અને તો આપણને પરિણામ શું મળે એ પરિણામને આપણે ફરીથી એક વખત ચકાસીએ. પ્રવાહ સંવેદિતા બમણી કરતા આટાની સંખ્યા બમણી કરવા માટે આટાની સંખ્યા બમણી કરીએ તો ફરીથી 5/I કંઈક નવું પરિણામ આપણે મેળવીએ છીએ. એ પરિણામ કેટલું થાય? 2NAB/K. પ્રવાહ સંવેદિતા અહીં બમણી થઈ. હવે વાત કરીએ આ જ પરિણામ માટે વોલ્ટેજ સંવેદિતાની. તો વોલ્ટેજ સંવેદિતા 5/V ડેશ = અચ્છા પહેલા આપણે 5/V નું સૂત્ર વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર એક વખત યાદ કરી લઈએ. વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું છે? NAB/K * R. જો આ સૂત્રની અંદર આપણે આટાની સંખ્યા બમણી કરીએ, ફરીથી હું અહીંયા કેટલાક મુદ્દાઓ લખું છું કે આપણે શું કર્યું? આટાની સંખ્યા બમણી. જો આટાની સંખ્યા બમણી કરવી હોય તો જે તાર છે એ તારની
લંબાઈ બમણી થાય, એક આટામાં જેટલો તાર છે તો બે આટામાં એના કરતા ડબલ તાર જોઈએ, ચાર આટામાં તાર હોય એના કરતા 8 આટામાં ડબલ જોઈએ, મતલબ આટાની સંખ્યા બમણી તો તારની લંબાઈ બમણી. જો તારની લંબાઈ બમણી તો L ચાલે છે R, મતલબ કે જો લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ બમણો થાય. થશે? જો લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધ બમણો થાય, અને જો લંબાઈની સાથે અવરોધ પણ 2 ગણો થાય તો ફરીથી આપણને સૂત્ર મળશે phi by V, મતલબ નવી વોલ્ટેજ ક્ષમતા, નવી વોલ્ટેજ સંવેદિતા એ શું થશે? n ની બદલે આવશે 2n AB divided by k into 2r. બે કેન્સલ થઈ જાય તો વોલ્ટેજ સંવેદિતા કેટલી મળી? NAB by KR. આ શું દર્શાવે છે? આ વોલ્ટેજ સંવેદિતા એ મૂળ વોલ્ટેજ સંવેદિતા જેટલી જ મળે છે, મતલબ આનો અર્થ એવો થાય કે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા વધવી જરૂરી નથી. હવે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તરનો એક આપણે ક્વેશ્ચન જોઈએ તો આપણે હમણાં જે આપણે ભણ્યા કે જો પ્રવાહ સંવેદિતામાં ફેરફાર કરવામાં આવે તો વોલ્ટેજ સંવેદિતામાં ફેરફાર થવો જરૂરી નથી. આ જ વાતને સાબિત કરતું હજી એક આપણે ઉદાહરણ લઈએ. તો એક ક્વેશ્ચન આપું છું. દાખલા તરીકે વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતાની જો વાત કરીએ તો આપણે એના માટે કયા કયા પરિબળો જોશે? ચલો એની પહેલા વાત કરીએ. તો સૌથી પહેલા શું જોઈએ? n, a, b, phi અને r. આ 5 પરિબળ આપણે જોઈએ. n, a, b, phi અને r. આ 5 પરિબળ માટે એક આપણે ક્વેશ્ચન વિચારીએ જેની અંદર 2 અલગ અલગ ગેલ્વેનોમીટરની વાત કરેલી છે અને તેની પ્રવાહ સંવેદિતાની વાત કરવાની છે. દાખલા તરીકે પેલા માટે હું લઈ લઉં છું n1 બરાબર 50 આટા. ત્યારબાદ a1 હું લઉં છું 1.3 into 10⁻³ મીટર સ્ક્વેર. a 1.3 into 10⁻³ મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર લઈ લે. ચલો ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં લઈ લે. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર છે 0.25 ટેસ્લા. ત્યારબાદ હજી એક વસ્તુ આપણે જોશે n, a, b અને r. અહીંયા અવરોધ હું લઉં છું 4 ઓહમ. ઠીક છે, અવરોધ આપણે લીધો છે 4 ઓહમ. હવે બીજી સ્થિતિ બીજા ગેલ્વેનોમીટર માટે પણ તમને આપેલી છે. એની અંદર આટાની સંખ્યા માની લઈએ કે આટાની સંખ્યા તમને આપેલી છે 50. ચલો એ બંને અહીંયા હું લઈ લઉં છું 5 ઓહમ. ચલો આટાની સંખ્યા હું લઈ લઉં છું 40. ત્યારબાદ ક્ષેત્રફળ એટલું ને એટલું જ લે છે 1.3 into 10⁻³ મીટર સ્ક્વેર. a2 ચુંબકીય ક્ષેત્ર પણ એટલું જ છે એટલે b2 ફરી પાછું 0.25 ટેસ્લા અને r2 આપણે હવે પછી r2 લેશું 4 ઓહમ. આના ઉપરથી વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા મેળવીએ કે વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતામાં શું ફેર પડે છે. તો વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા માટે બંનેનો ગુણોત્તર મેળવવાનો છે એટલે આપણે શોધવાનું છે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા નો ગુણોત્તર પણ કેવી રીતે? m2:m1 બંને માટે આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ વોલ્ટેજ સંવેદિતા માટે. ઓકે ચલો પહેલા લખી નાખીએ. સોરી
પ્રવાહ સંવેદિતા માટે. તો પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર એટલે m2/m1 પ્રવાહ સંવેદિતાનું સૂત્ર 5/I NAB/R. તો હવે આપણે NAB/5. તો અહીંયા સૂત્ર આવશે NAB/5 અને અહીં સૂત્ર આવશે NAB/K. 2/1 છે એટલે 2/1. આવી રીતે હું લખી નાખું છું. બંનેમાં A અને B સમાન આપેલું છે. A અને B સમાન છે એવું માની લે કે એક જ દ્રવ્યનું બનેલું છે તો K પણ સમાન હોય. અને જો K પણ સમાન હોય તો હવે અહીંયા શું મળશે? N2/N1. N2 એટલે 40, N1 50, 4/5. મતલબ અહીં આપણને M2/M1 નો ગુણોત્તર મળશે 4/5 એટલે 0.8. આ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવો. પ્રવાહ સંવેદિતાના ગુણોત્તર બાદ હજી એક વોલ્ટેજ સંવેદિતા ગોતવાની છે. તો હવે આપણે વાત કરીએ વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતા માટે ફરીથી M2/M1. તો M2/M1 માટે વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર 5/V NAB/K/R. છેદમાં પણ એવું જ સૂત્ર આવશે NAB/K/R. 2/1 છે તો અંશમાં બધે 2 આવશે, છેદમાં બધે 1 આવશે. AB બે સરખા છે કે બંનેની અંદર સરખા છે. તો હવે આનું પરિણામ મળશે N2R1/N1R2. N2 40, R1 નું મૂલ્ય આપણને આપેલું છે 5 ઓહ્મ ના છેદમાં N1 50 અને R2 4. તો આનું પરિણામ શું મળે? M2/M1 1. મતલબ આની અંદર વોલ્ટેજ સંવેદિતા ફરીથી 1 મળી પરંતુ પ્રવાહ સંવેદિતા 0.8 એટલે કે એમાં ફેરફાર થઈ છે. હવે આ આપણે જે ગેલ્વેનોમીટરની વાત કરી આના પછીનો લેક્ચર માં આપણે ગેલ્વેનોમીટરનો એમીટર કે વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતરણ થાય એના વિશેની વાત કરવાના છીએ.